શરૂઆત કરીએ તો આજે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત કરાયું। અંબાજી ખાતે આવેલા 51 શક્તિપીઠ સર્કલ પર આયોજિત કાર્યક્રમમાં ઢોલ નગારા, આદિવાસી નૃત્ય અને બેન્ડની ધૂન સાથે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। સ્વાગત બાદ જગદીશ વિશ્વકર્માએ માં અંબાના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા। માતાજીના દર્શન બાદ તેઓ તેમના પ્રવાસ માટે રવાના થયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતે જગદીશ વિશ્વકર્માએ માં અંબાના ધામથી યાત્રાની શરૂઆત કરી છે, કઈ રીતે જોઈ શકાય? નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની જે તાજપોશી છે તે વિધિવત રીતે જ્યારે કમલમ ઉપર થઈ તેના પછી સ્વાભાવિક છે નવો ચહેરો હતો પાર્ટી માટે, એટલા માટે જ સમગ્ર જિલ્લાઓમાં જવું અને કાર્યકર્તાઓ સાથે એક આત્મીયતા કેળવવી। કારણ કે પ્રથમ વખત જ્યારે ઓબીસી સમાજ, આમ તો ભાજપ માટે ત્રીજી વખત ઓબીસી સમાજના પ્રમુખને ભાજપે તક આપી છે પ્રદેશ અધ્યક્ષ તરીકે, એટલે નવા અધ્યક્ષ તરીકે તમામ જિલ્લાઓની મુલાકાત લેવી, કાર્યકર્તાઓને સમજવા, ત્યાંની સમસ્યાઓ જાણવું, એ સિવાય તેમનું સ્વાગત પણ એ બહાને થઈ જાય અને જે સ્થાનિક જે નેતાઓ છે તેમની સાથે પણ તેમની જે એક સંપર્ક છે તે સ્થાપિત છે, તેના માટેનું આ એક આખી કવાયત છે। કૃષ્ણા, આજથી શરૂ થઈને 17 તારીખ સુધી આ કવાયત ચાલશે। આજે તમે જુઓ, આજે એમણે બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગર 3 જિલ્લાઓને કવર કરશે। ત્યારે તેઓ બનાસકાંઠામાં અંબાજીના માતા અંબાજીના દર્શન કર્યા, ત્યાં આશીર્વાદ મેળવ્યા, એના પછી પાલનપુર જશે, એના પછી સિદ્ધપુર પાટણ આવશે, એના પછી તેઓ મહેસાણા જશે અને પછી સાંજે જે છે તે ગાંધીનગરમાં તેમનો કાર્યક્રમ છે। તમે આ વસ્તુને એવી રીતે જુઓ કે હવે ઓબીસી, કારણ કે તેમના માથે જે છે હવે ઓબીસી મતદારોની કઈ રીતે ભાજપ સાથે વધારે રીતે જોડવું, કારણ કે 52-53-54% આસપાસ જ્યારે ઓબીસી હોય અને ભાજપ સાથે ઇન્ટેક્ટ રહે, કારણ કે આમ તો જોવા જોઈએ 2022ની અંદર જ જે સૌથી મોટો રેકોર્ડ છે ભાજપનો જીતવાનો એ CR પાટીલ તોડી ચૂક્યા છે। જો તમે જગદીશ વિશ્વકર્માની સામે જુઓ તો ફેબ્રુઆરીની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એ ચૂંટણીઓમાં કઈ રીતે સારું પ્રદર્શન કરવું, એ પછી 2027 માટે જ્યારે દાવ લગાવવામાં આવ્યું છે ભાજપ તરફી, તો શું 156, કારણ કે 161 સીટો અત્યારે થઈ છે, એનાથી વધારે જો સીટો શું જે વિશ્વકર્મા જીતી શકે છે કે શું એમની આગેવાનીમાં પાર્ટી જીતી શકે છે કે શું સાથે સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ થાય છે શું? કારણ કે અત્યારે તેઓ ગૃહ ઉદ્યોગ અને જે તમામ જે ઇન્ડસ્ટ્રી છે એના મિનિસ્ટરે રહી છે, હજુ એ તમામ પ્રકારની કામગીરી અત્યારે કરી રહ્યા છે, પણ આગામી દિવસોમાં સ્વાભાવિક છે કે તેમને જ્યારે પક્ષની કામગીરી કરવાની રહેશે પ્રદેશ તરીકે, એ હોદ્દો તેમને છોડવો પડશે અને પછી તેઓ સંપૂર્ણ સંગઠનમાં તેઓ આવશે। એવા કન્ડિશનની અંદર કેન્દ્રમાંથી આવેલી જે પણ યોજનાઓ છે એને કાર્યકર્તાઓ સુધી પહોંચાડવું, એ સિવાય તમામ જ્ઞાતિઓને સાથે રાખીને તમે જુઓ, જ્યારથી તેઓ આવ્યા એના પછી સુરતની અંદર જે લાફાકાંડ થયું, બીજેપીના કાર્યકર્તાઓની અંદર બાખડ્યા છે, એ સિવાય જૂથબંધી છે એ સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે સામે આવી રહી છે। અલગ અલગ જિલ્લાઓમાં જે છે એ નેતાઓ, જે પાટીદાર નેતાઓ છે એને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, જે ક્ષત્રિય નેતાઓ છે એને લઈને ચર્ચા થઈ રહી છે, બ્રાહ્મણ જે લોબી છે ભાજપની અંદર એને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ છે કે છેલ્લા ઘણા સમયથી કોઈ બ્રાહ્મણ જે છે એ પ્રદેશ અધ્યક્ષ નથી બન્યા। એટલે એ તમામ લોકોને સાથે લઈને ચાલવું, તમામ લોકોને પોતાની સાથે જોડીને રાખીને ચાલવું અને કાર્યકર્તાઓને અહેસાસ કરાવવું, કારણ કે આમ તો મેં પહેલા જ ભાષણમાં કીધું હતું કે મારું જે સ્ટ્રેન્થ છે એ મારા કાર્યકર્તાઓ છે। જો મારા કાર્યકર્તાઓ મારી જોડે રહેશે, મારી સાથે રહેશે, તો આપણે કોઈ પણ વસ્તુ જે કહેવાય કે કરી ન શકીએ તમામ વસ્તુ આપણે કરી શકીએ છીએ। છતાં કવાયત એમણે શરૂ કર્યું છે, કારણ કે ઉત્તર ગુજરાતથી એમણે પોતાની તમામ અને 3-4 જિલ્લાઓ પોતાની કવર કરવાના છે। એવી જ રીતે તેઓ 11મી તારીખે, 12મી તારીખે, 13મી, 14મી, 15મી, 17મી તારીખે એટલે દક્ષિણ ગુજરાતથી લઈને તમામ જિલ્લાઓ છે તેને કવર કરશે। એનો આઉટકમ શું રહે છે, કારણ કે કાર્યકર્તાઓને લઈને બહુ જે કહેવાય કે એક રસ રહે, ઇન્ટરેસ્ટ રહે, તેમને લઈને માન સન્માન રહે, તેમને લઈને કામ કરવાની પ્રેરણા મળે, એ તેઓ કઈ રીતે જગાવી શકે છે અને લોકોની વચ્ચે અને ખાસ કરીને કાર્યકર્તાઓની વચ્ચે કઈ રીતે તેઓ જાય છે અને પોતાના સ્વભાવથી લોકોનું મન કેવી રીતે જીતે છે, એ એક મહત્વપૂર્ણ બાબત રહેવાની છે। જી, આગામી સમયમાં શું લાગી રહ્યું છે કે તેમની આ યાત્રાથી ભાજપને કેટલો ફાયદો થશે અને જે વિપક્ષ છે, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તેમને કેટલું નુકસાન થઈ શકે છે, લાગી રહ્યું છે કે થશે?
કૃષ્ણા, જો આપણે જો એને પાર્ટી રીતિ દૃષ્ટિએ મૂલવીએ તો સ્વાભાવિક છે એક નવો ચહેરો છે, યંગ ચહેરો છે. જો એનર્જીની દૃષ્ટિએ વાત કરીએ તો સ્વાભાવિક છે એનર્જેટિક વ્યક્તિ છે જગદીશ વિશ્વકર્મા. પણ સવાલ એ છે કે સાંગઠનિક દૃષ્ટિએ કેવી રીતે તેઓ કામ કરે છે. તમને કહી દઉં કે જ્યારે તેઓ અમદાવાદમાં હતા ત્યારે અમદાવાદમાં બહુ વધારે કાર્યકર્તાઓ તેમનાથી ખુશ નહોતા, કારણ કે તેમનો સ્વભાવ એવો હતો. પણ હવે જ્યારે વાત મોવડી મંડળ છે, મોવડી મંડળે તેમના પર વિશ્વાસ મૂક્યો છે, તો કાર્યકર્તાઓ શરૂઆતમાં તેમના ઉપર વિશ્વાસ મૂકશે. કેમ નહીં મૂકે? કારણ કે સ્વાભાવિક છે પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે કે મને અને કમને. કારણ કે ભાજપના કાર્યકર્તાઓની એક વાત હંમેશા તમે યાદ રાખો કે જ્યારે પોતાની મનગમતી વસ્તુ નથી થતી તેમને, તો તેઓ વિરોધમાં શું કરે છે તો એ ચૂપચાપ નિષ્ક્રિય થઈ જાય છે. એ વિરોધમાં જઈને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં નથી જોડાતા, તે લોકો નિષ્ક્રિય થઈ જાય છે. ને જ્યારે પણ ભાજપને નુકસાન થયું છે એ આનો જ નુકસાન થયું છે જે 2017માં થયું હતું. તમને ખ્યાલ હોય કે જે તે સમય દરમિયાન જે ભાજપના જે કાર્યકર્તાઓ હતા તેમને લાગતું હતું કે આયાતી જે ઉમેદવારો છે તેમને વધારે મહત્વ અપાઈ રહ્યું છે, ને જે પ્રોપર કાર્યકર્તાઓ છે એ લોકો નિષ્ક્રિય થઈ ગયા છે. આરએસએસ જે છે એ નિષ્ક્રિય થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જો હું તમને વાત કરું તો બંને અત્યારે જમીન ઉપર છે. બંને પોતાના રીતે આંદોલન ચલાવી રહ્યા છે. એક તરફ ગોપાલ ઇટાલિયા છે, મોટો ચહેરો થઈ ગયો છે, ઈશુદાન ગઢવી છે, તો બીજી તરફ સ્વયં તમે કોંગ્રેસમાં જુઓ તો રાહુલ ગાંધીએ ગુજરાતની બાગડોર સંભાળી છે. ને રસ્તા ઉપર અત્યારે કોંગ્રેસ તમને ક્યાંક ને ક્યાંક દેખાય છે. ક્યાંક સુરેન્દ્રનગરમાં દેખાય તો ક્યાંક તેમને જન આક્રોશ રેલી તરીકે તો દેખાય છે. તો ક્યારેક તમે જુઓ વોટ ચોર ગાદી છોડની જે યોજના છે, જે તેમનું રણનીતિ છે તેને તેઓ રસ્તે દેખાય છે. એવી રીતે આમ આદમી પાર્ટી તમે જુઓ એ પણ તૈયારીમાં લાગી ગઈ છે કે જે ફેબ્રુઆરીમાં જે ચૂંટણીઓ આવવાની છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બંને પાર્ટીઓ થઈ રહી છે. આમ તો આમ આદમી પાર્ટી જાહેર પણ કરી ચૂકી છે કે તે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. એનો ફાયદો સીધી રીતે જો જોઈએ તો એ ભાજપને મળવાનું છે. કારણ કે તમે જુઓ 2022માં સૌથી વધારે જો વોટ તોડ્યા હોય તો એ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના તોડ્યા હતા, અને 2024માં ગઠબંધન પણ થયું, પણ એમાં પણ કોઈ મોટી સફળતા ના મળી. એટલા માટે માનવામાં આવે છે કે આ જે કવાયત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ધ્યાનમાં લઈને તો છે જ, પણ એવા કાર્યકર્તાઓ જે કાર્યકર્તાઓ ક્યાંક દૂર બેઠા છે, જેને પરિચય નથી કે આ નવો ચહેરો કેવો છે, કેવા પ્રકારનો છે, સંગઠનનું કામ કરી શકશે કે નહીં, એ એક જનસંપર્ક અને એક આત્મવિશ્વાસ પેદા કરવાનો એક માહોલ છે. પણ હું તમને કહી દઉં કે કેટલું મહત્વપૂર્ણ એ નથી કે કેટલું લાંબો તેમનો પ્રવાસ છે કે કેટલા લોકોને તે મળે છે. મહત્વપૂર્ણ એ છે સંગઠનની અંદર કૃષ્ણા કે તમે પોતાના કાર્યકર્તાઓને કેવી રીતે વિશ્વાસ અપાવો છો કે અડધી રાત્રે પણ હું તમારી સાથે રહેવાનું છે, તમારી મુશ્કેલીઓમાં સાથે રહેવાનું છે, અને તમે પાર્ટી માટે કામ કરો, પાર્ટી માટે તમારી સાથે ઊભી રહેશે. પણ જો પાર્ટીની અંદર એક અથવા તો તમારા નેતાની અંદર એક ભાવ આવી જાય કે હું સર્વે સર્વા છું, હવે જે હું કહું એ જ તમારે કરવું પડશે, તો કાર્યકર્તા આવી રીતે કામ કરતા નથી. હવે અત્યારે તો શરૂઆત છે જગદીશ વિશ્વકર્માની. આગામી દિવસોમાં 10 દિવસના પ્રવાસ પછી એમને પણ ખબર પડશે, એ 7 દિવસના કે 8 દિવસના પ્રવાસ પછી, કે તેઓ કેટલું દોડી શકે છે કાર્યકર્તાઓ માટે, અને કાર્યકર્તાઓને પણ ખબર પડશે કે અમારા નેતાઓ જે કહેવામાં આવ્યું છે એવા જ છે કે પછી કોઈ અલગ પ્રકારની તેમનું વ્યક્તિત્વ છે. એટલે હજુ શરૂઆત છે, જોવાનું છે, કારણ કે તેમની સામે પણ પડકારો છે અને જે બીજી પાર્ટીઓ છે તે પણ દમખમ લગાવી રહી છે. કેટલું અસર થશે તો પરિણામો હંમેશા સંઘર્ષથી કહેવાય છે કે તમારું સંઘર્ષ કોઈને જોવાનું નથી, તમે પરિણામ શું આપો છો સમાજને, એનાથી મતલબ છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેમનું પ્રથમ જે પરીક્ષા છે એમાં કેટલું શું સારું કરી શકે છે એક જોવા જેવી બાબત રહેવાની છે. આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.